સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછિયા શેરીની જ્યાં આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે. અહીં આવેલી કાછિયા શેરીમાં 1800થી વધુ કાછિયા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે. મહત્વની વાત છે કે અહીં પેઢીથી પેઢી લોકો પ્રેમ લગ્ન કરે છે. જ્યાં આજે પણ આ શેરીમાં 70થી 80 જેટલા એવા કપલ્સ છે જેમણે પ્રેમ લગ્ન કર્યા છે અને આજે પણ દાંપત્ય જીવનમાં તેઓ સુખીથી સહપરિવાર જોડે જીવન વ્યતીત કરી રહ્યા છે. અહીંના લોકોનું કહેવું છે કે કાછિયા સમાજના લોકો અહીં બાપ દાદાના સમયથી સ્થાયી થયા છે, જે અગાઉની પેઢીએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. ત્યારથી માંડી આજ દિન સુધી અહીં લોકો પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. અહીં મોટાભાગના કાછિયા સમાજના લોકો એકબીજા સાથે એક પરિવારની જેમ રહે છે. એક જ સમાજથી આવતા હોવાના કારણે સૌ કોઈ લોકો એકબીજાથી અહીં પરિચિત છે, જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો દ્વારા એક પરિવારની જેમ વાતચીત કરી પ્રેમ લગ્ન કરાવે છે. આજ દિન સુધી કરાવવામાં આવેલ પ્રેમ લગ્ન દરમિયાન દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો બન્યો નથી. સામાન્ય ઝઘડો પણ થાય ત્યારે વડીલોની મધ્યસ્થી અહીં સુખદ સમાધાન પણ પતિ પત્ની વચ્ચે કરાવવામાં આવે છે. સુરતની આ કાછિયા શેરી એક એવી શેરી છે કે જ્યાં માત્ર 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડેના દિવસે પૂરતું નહીં, પરંતુ બારે માસ પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે. આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે, ત્યારે આ શેરી પ્રેમનું પ્રતીક બની છે, જે સોશિયલ મીડિયાથી દૂર રહીને પોતાના જીવનસાથીને હરહંમેશ પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.